નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ કહે છે કે ગણિત અઘરું છે, વિજ્ઞાન અઘરું છે, સ્ટાન્ડર્ડ ગણિત અઘરું છે. વિદ્યાર્થી મિત્રો, હું કહું છું ગણિત અને વિજ્ઞાન બિલકુલ સહેલા વિષયો છે. મિત્રો, ગણિત અને વિજ્ઞાનની અંદર યોગ્ય મહેનત કરવામાં આવે, ગણિત વિજ્ઞાનમાં સ્માર્ટ વર્ક કરવામાં આવે મિત્રો, તો ગણિત અને વિજ્ઞાન જેટલા સહેલા વિષયો એક પણ નથી મિત્રો. અને જો ગણિત બેઝિક ગણિત હોય કે સ્ટાન્ડર્ડ ગણિત હોય કે પછી સાયન્સ હોય, એની જો બ્લુપ્રિન્ટ તમે ધ્યાનમાં રાખશો અને એ મુજબ જો તમે સ્માર્ટ વર્ક કરશો તો ગણિત અને વિજ્ઞાન બિલકુલ સહેલા વિષયો છે. મિત્રો, આજે આપણે બેઝિક ગણિત ધોરણ 10 એમાં 70+ માર્ક્સ કઈ રીતે મેળવી શકાય એના માટેની જે ટેકનિક છે એ ટેકનિક આપણે જાણી લઈએ. મિત્રો, ગણિતની અંદર મુખ્યત્વે 14 ચેપ્ટરો છે અને 14 ચેપ્ટરોમાંથી મેક્સિમમ માર્ક કયા ચેપ્ટરમાં રહેલા છે, કયા ચેપ્ટરમાંથી વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય છે અને કયા ચેપ્ટરમાં આપણે મહેનત કરીએ તો સારા માર્ક્સ મેળવી શકાય છે, એ આજે આપણે જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 70+ માર્ક મેળવવા હોય તો એના માટે આપણે કયા પ્રકારની મહેનત કરીએ? તો અહીં પ્રકરણ 5, 7, 13 અને 14 આ 4 પ્રકરણો આપેલા છે. તો એ પ્રકરણોમાંથી પ્રકરણ 5 માંથી સમાંતર શ્રેણી, પ્રકરણ 7 છે યામ ભૂમિતિ, પ્રકરણ 13 છે આંકડાશાસ્ત્ર અને પ્રકરણ 14 છે સંભાવના. તો એમાંથી ટોટલ 54 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. તો આ 54 માર્ક્સ કઈ રીતે લાવવા, તો એ માટે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું. અને આ 54 માર્ક્સ તો ઠીક છે, પણ આપણે 70+ માર્ક્સ લાવવા છે. તો કેટલું તૈયાર કરવું અને એટલું તૈયાર કરવાથી આ ઓછા સમયની અંદર વધુ માર્ક્સ આપણે મેળવી શકીએ વિથ મિનિમમ એફર્ટ વિથ મેક્સિમમ રિઝલ્ટ. એટલે કે ઓછી મહેનતે પણ મિત્રો સારા માર્ક્સ મેળવી શકાય છે, પરંતુ માત્ર વાતો કરવાથી નહીં પણ યોગ્ય દિશામાં યોગ્ય રીતે અને સ્માર્ટ વર્ક કરશો તો ચોક્કસ તમને મિત્રો સારા માર્ક્સ તમને મળશે જ. તો આના માટે આપણે એનો ગુણભાર જોઈએ. તો મિત્રો, અહીંયા ખાસ જોઈએ આપણે કે સમાંતર શ્રેણી જે 5મું ચેપ્ટર છે એમાં A, B, C અને D એ ચારે વિભાગની અંદર એના ગુણ કઈ રીતે વહેંચાયેલા છે મિત્રો. પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં વિભાગ B. તો વિભાગ B માંથી મિત્રો સમાંતર શ્રેણીમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 2 એક્ઝામ્પલ પૂછાય છે. યામ ભૂમિતિમાંથી પણ 2 એક્ઝામ્પલ પૂછાય છે મિત્રો, અને આંકડાશાસ્ત્રમાંથી 1 એક્ઝામ્પલ પૂછાય છે મિત્રો. વિભાગ B ની અંદર કુલ 13 પ્રશ્નો આવેલા હોય છે અને 13 માંથી 9 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, એટલે કે 9 દુ 18 માર્ક્સ. આ 18 માર્ક્સમાંથી આપણે મહત્તમ માર્ક્સ કઈ રીતે મેળવી શકીએ એ આપણે જોઈએ. તો 2, 2, 4 ને 1, 5 પ્રશ્નો તો વિભાગ B માંથી આ 3 પ્રકરણમાંથી મિત્રો આપણે મેળવી શકીએ છીએ. 5 પ્રશ્નો, હજી 4 પ્રશ્નો છે, પણ 4 પ્રશ્નોમાંથી જે સહેલા એક્ઝામ્પલ કયા છે અને કયા પ્રકરણમાંથી આપણે તે મેળવી શકીએ છીએ. તો મિત્રો, બહુપદીઓ જે આપણું ચેપ્ટર છે અને એ બહુપદીઓમાંથી શૂન્ય શોધો, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. મિત્રો, આ પ્રશ્નો આ એક્ઝામ્પલ પૂછાય જ છે અને એમાંથી 2 એક્ઝામ્પલ આપણે મેળવી શકીએ છીએ, એટલે કે 5 + 2 એટલે એમ કરી અને 7 એક્ઝામ્પલ આપણે આ 13 માંથી મેળવી શકીએ છીએ. તો 7 એક્ઝામ્પલ મેળવીએ તો મિત્રો 7 દુ 14 એટલે કે વિભાગ B માંથી 14 માર્ક્સ આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ. આ 4 પ્રકરણમાંથી આ જે 3 પ્રકરણ છે એમાંથી મિત્રો 5 પ્રશ્નો પૂછાય છે અને 2 પ્રશ્નો મિત્રો માત્ર બહુપદી, અને બહુપદીમાં શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર માત્ર આટલું જ કરવાનું છે. જો તમે એટલું કરશો તો મિત્રો B વિભાગમાં તમે 14 માર્ક્સ સરળતાથી મેળવી શકો છો. મિત્રો, યાદ રાખજો આ બાબત, અને એ અનુસાર આપણે હવે પછીના સમયમાં મહેનત કરવાની છે મિત્રો. ત્યારબાદ વિભાગ C જોઈએ આપણે. તો વિભાગ C ની અંદર મિત્રો સમાંતર શ્રેણીમાંથી 3 ગુણનો 1 દાખલો પૂછાય છે, યામ ભૂમિતિમાંથી 3 ગુણના 2 દાખલા પૂછાય છે, આંકડાશાસ્ત્રમાંથી 3 ગુણનો 1 દાખલો પૂછાય છે અને સંભાવનામાંથી પણ 3 ગુણનો 1 દાખલો પૂછાય છે. તો મિત્રો, અહીંયા જોઈએ આપણે 1 ને 2, 3 ને 1, 4 ને 1, 5 ટૂંકમાં 9 દાખલા આપેલા હશે, એમાંથી 6 દાખલા લખવાના છે મિત્રો, અને 6 માંથી 5 દાખલા તો આપણને માત્ર આ ચેપ્ટરમાંથી પ્રાપ્ત થશે. આ ઉપરાંત મિત્રો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાંથી લોપ અને આદેશની, માત્ર લોપ અને આદેશની રીત જે સહેલામાં સહેલી રીત છે એ તમારે તૈયાર કરવાની છે. આ ઉપરાંત વધુમાં તમે વર્તુળના 2 જ પ્રમેયો છે અને એ જો વર્તુળના 2 પ્રમેયો તમે કરશો તો હું માનું છું 9 માંથી લગભગ 6 થી
7 દાખલા તમને સરળતાથી મળી રહેશે અને 7 દાખલા તમને મળી રહેશે તો વિભાગ સી ની અંદર તમે જે 18 ગુણનો છે એ 18 માર્ક તમે સરળતાથી પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો જોયું, બી વિભાગમાં તમે 14 માર્ક્સ મેળવી શકો છો, સી વિભાગમાં તમે 18 માર્ક્સ માત્ર આટલી જ મહેનત કરવામાં આવે તો પણ તમે 18 ગુણ મેળવી શકો છો. ડી વિભાગ જોઈએ મિત્રો આપણે, તો ડી વિભાગ છે 20 માર્કનો પૂછાય છે મિત્રો. એ 20 માર્ક આપણે કઈ રીતે મેળવી શકીએ? તો અહીંયા જે સમાંતર શ્રેણી છે એમાંથી એક એક્ઝામ્પલ પૂછાય છે, ત્યારબાદ આંકડાશાસ્ત્રમાંથી 2 એક્ઝામ્પલ પૂછાય છે અને સંભાવનામાંથી 2 એક્ઝામ્પલ પૂછાય છે. તો મિત્રો અહીંયા 5 એક્ઝામ્પલ, 8માંથી 5 એક્ઝામ્પલ લખવાના હોય છે. એ 5 એક્ઝામ્પલ આપણને અહીંયા મળી રહે છે. આ ઉપરાંત ત્રિકોણમાંથી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય, એનો પ્રતિપ્રમેય અથવા પાયથાગોરસનો પ્રમેય, એ જો પ્રમેય કરવામાં આવે તો વિભાગ ડી માંથી પણ આપણે 20 ગુણ મેળવી શકીએ છીએ. તો મિત્રો જુઓ, અહીંયા 14 મળે છે, અહીંયા 18 મળે છે અને અહીંયા 20 ગુણ એટલે લગભગ પૂરેપૂરા જેવા માર્ક્સ અહીંયા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત વિભાગ એ જોઈએ, તો વિભાગ એ ની અંદર આ જે 4 પ્રકરણો છે એમાંથી આપણને 9 ગુણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સામાન્ય એવા જે ટૂંકા દાખલા આવે છે, એમસીક્યુ પ્રકારના આવે છે, ખરા ખોટા આવે છે, જોડકા આવે છે, એ સામાન્ય એક્ઝામ્પલ છે કે એના સૂત્રો આવે છે, એ માત્ર આપણે તૈયાર કરીએ તો બાકીના 15 માર્ક્સમાંથી પણ આપણે માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો તમે જોયું, માત્ર ખૂબ જ ઓછા ચેપ્ટરોમાંથી વધુમાં વધુ કઈ રીતે આપણે માર્ક્સ મેળવી શકીએ છીએ અને જો આ રીતે યોગ્ય દિશામાં યોગ્ય રીતે અને સમજીને મહેનત કરવામાં આવે મિત્રો તો આપણે 70+ માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. જોયું મિત્રો, તો જો તમે સ્માર્ટ વર્ક કરશો તો સારામાં સારું પરિણામ મેળવી શકશો. તો મિત્રો આપણે ગધા મજૂરી કરવાની નથી, પણ જો ઓછી મહેનત કરી છે અથવા મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ છે અને ઓછો સમયગાળો છે તો ઓછા સમયગાળાની અંદર વધુમાં વધુ માર્ક્સ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી કે આ રીતે યોગ્ય દિશામાં તમે મહેનત કરશો તો સારું પરિણામ મેળવી શકશો. તો મિત્રો વિભાગ બી માંથી ગત વિડીયોમાં જોયા મુજબ વિભાગ બી માંથી કેટલા દાખલાઓ અને કયા પ્રકારના દાખલાઓ પૂછાય છે એ આપણે વિગતવાર જોઈશું. જે જરૂરી ચેપ્ટરો છે એમાંથી એ દાખલાઓ કઈ રીતે પૂછાય છે અને એ દાખલાઓ કઈ રીતે આપણે ગણવા જોઈએ એ તમામ બાબતો આપણે હવે જોઈશું. તો સૌપ્રથમ બહુપદી. તો બહુપદીમાંથી મુખ્યત્વે 2 પ્રકારના દાખલા પૂછાય છે. એક તો બહુપદીના શૂન્ય શોધો તથા જ્યારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય ત્યારે દ્વિઘાત બહુપદી મેળવવાની હોય છે. તો આ 2 પ્રકારના દાખલાઓ વિભાગ બી ની અંદર ખાસ પૂછાતા હોય છે. બોર્ડની અંદર એટલે કે લગભગ માર્ચ 24 સુધી બોર્ડની અંદર પૂછાયેલા ઘણા બધા દાખલાઓ આપણે આવરી લઈશું કે જેથી કરીને તમને પ્રેક્ટિસ પણ થાય અને કેટલાક દાખલાઓ તમારે જાતે પણ ગણવાના છે જેથી કરીને વિભાગ બી માં આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ. તો દ્વિઘાત બહુપદી x² - 2x - 8 ના શૂન્યો શોધો. તો મિત્રો અહીંયા જ્યારે શૂન્ય શોધવાના છે ત્યારે બહુપદી p of x બરાબર x² - 2x - 8. તો આપણે એના શૂન્ય શોધવા છે. તો શૂન્ય શોધવાના હોય ત્યારે p of x = 2 0 લેતા તો x² - 2x - 8 બરાબર 0. આપણે 8ના એવા ભાગ પાડીશું કે આપણે 2 લાવવા છે. તો મિત્રો અહીંયા x² નો સગુણક 1 છે અને અંતિમ પદ 8 છે એટલે કે 8 × 8. આપણે મધ્યમ પદ લાવવાનું છે એટલે કે -2x લાવવાના છે એટલે કે 8માંથી આપણે 2 લાવવાના છે. તો 8ના ભાગ પાડવા છે એટલે કે 4 × 2 = 8. મિત્રો અહીંયા -2 છે એટલે કે 2 લાવવા માટે આપણે 4માંથી 2 બાદ કરીશું. -2 છે અહીંયા એટલે 4 - 2 બ્રેકેટમાં મૂકીશું. -2 લખીએ ત્યારે આગળ માઇનસ ચિહ્ન મૂકતા -4 + 2. તો -2x આ રીતે એના ભાગ પડશે તો -4 + 2. ચલ x એટલે કે -2x બરાબર -4x + 2x. તો મિત્રો આના 2 ભાગ પડ્યા. x² - 4x + 2x - 8 બરાબર 0. તો માટે પહેલા 2 પદમાંથી આપણે સામાન્ય કાઢીએ તો x કોમન કાઢતા x - 4 ત્રીજા પદનું ચિહ્ન મૂકવાનું છે મિત્રો પ્લસ બંનેમાંથી 2 સામાન્ય નીકળશે તો x - 4 બરાબર 0.
માટે x - 4 x + 2 બરાબર 0, તો માટે x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0, તો x - 4 બરાબર 0 એટલે કે x બરાબર 4 તથા x બરાબર -2, માટે બહુપદીના શૂન્યો 4 તથા -2 થાય. જોયું મિત્રો, માત્ર સાદરૂપ આપવાનું છે અને આ રીતે આપણે એના શૂન્યો શોધી શકીશું. એ જ રીતે 6x² - 3 - 7x બહુપદીના શૂન્યો શોધો. તો મિત્રો, આ દ્વિઘાત બહુપદીના આપણે શૂન્યો શોધવાના છે. તો પહેલાં તો આને ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ આપણે. તો p of x is equal to 6x² - 7x - 3. હવે આપણે અહીંયા એના ભાગ પાડવા છે અને મધ્યમ પદ -7x લાવવું છે. તો 6 તરી 18. 18ના એવા ભાગ પાડીશું આપણે કે જેથી 7 લાવી શકાય. અહીંયા 7 લાવવા છે તો 9 - 2 -7 છે તો આગળ માઇનસ મૂકતા -9 + 2. તો અહીંયા 6x² - 9x + 2x - 3 બરાબર 0. તો માટે 6x² - 9x + 2x - 3 બરાબર 0 મૂકતા હવે 6 અને 9 બંનેમાંથી 3x સામાન્ય નીકળશે. તો 3x સામાન્ય કાઢતા તો અહીંયા 2x - 3 ત્રીજા પદનું ચિહ્ન, આમાંથી કંઈ સામાન્ય છે નહીં એટલે 1 સામાન્ય કાઢીશું. 2x - 3 બરાબર 0. તો માટે 2x - 3 અને 3x + 1 બરાબર 0. તો 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0. તો x બરાબર 3/2 અથવા x બરાબર -1/3. તો માટે બહુપદીના શૂન્યો 3/2 તથા -1/3 થાય. તો આ રીતે મિત્રો આપણે બહુપદીના શૂન્યો સરળતાથી શોધી શકીએ છીએ. દ્વિઘાત બહુપદી x² + 7x + 10ના શૂન્યો શોધો. તો દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 7x + 10. તો 10ના એવા ભાગ પાડીશું આપણે કે 7 આવે. તો x² + 7x + 10 બરાબર 0માં 10 એટલે કે 5 દુ 10. તો x² + 5x + 2x + 10 બરાબર 0. 5 દુ 10 અને 5 ને 2 નો સરવાળો કેટલો થાય છે મિત્રો? 7 થાય છે. હવે બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું. પહેલા બે પદમાંથી x સામાન્ય નીકળતા x + 5 વત્તા 2 અને 10માંથી 2 સામાન્ય નીકળે છે. x + 5 કૌંસમાં રહેશે. તો સામાન્ય બધામાંથી કાઢતા x + 5 અને x + 2 બરાબર 0, એટલે કે x + 5 બરાબર 0 તથા x + 2 બરાબર 0. માટે x બરાબર -5 તથા x બરાબર -2. માટે બહુપદીના શૂન્યો -5 અને -2 થાય. આ જ રીતે દ્વિઘાત બહુપદી t² - 15ના શૂન્યો શોધો. તો t² - 15ના શૂન્યો શોધવા માટે t² - 15 બરાબર 0. તો t² ઓછા અહીંયા મિત્રો 15 છે તો એનો વર્ગ કરવા માટે શું કરીશું એ આપણને આવડે છે. તો જ્યારે વર્ગ ન હોય તો જે સંખ્યા છે એનું વર્ગમૂળ કર્યા બાદ કૌંસની ઉપર વર્ગ મૂકીશું બરાબર 0. તો જેથી કરીને a² - b² સૂત્રની રીતે એનો ઉપયોગ કરી શકાય. હવે આપણે a² - b² રીતે એના અવયવો પાડતા એક વખત ઓછા અને એક વખત વત્તા મૂકતા, એટલે કે t - √15 અને t + √15 બરાબર 0. t - √15 બરાબર 0 તથા t + √15 બરાબર 0.
તો ટી બરાબર વર્ગમૂળમાં 15 અથવા ટી બરાબર ઓછા વર્ગમૂળમાં 15 માટે બહુપદીના શૂન્યો વર્ગમૂળમાં 15 અથવા ઓછા વર્ગમૂળમાં 15 થાય. તો મિત્રો આ રીતે દ્વિઘાત બહુપદીના શૂન્ય આપણે શોધી શકીએ. શૂન્યો કઈ રીતે શોધવા તે આપણે જોઈ ગયા. હવે જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આપેલો હોય અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય ત્યારે તેમાંથી દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવી શકાય તે પણ જોઈએ આપણે. તો શૂન્યનો સરવાળો, તો શૂન્યના સરવાળાને આપણે આલ્ફા પ્લસ બીટા તરીકે ઓળખીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a તરીકે ઓળખવામાં આવે છે. બરાબર અહીંયા એની કિંમત આપી છે વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા જેને આપણે c/a વડે દર્શાવીએ છીએ અને એનું મૂલ્ય આપ્યું છે 1/3. મિત્રો આપણે દ્વિઘાત બહુપદી મેળવવી છે. બહુ સરળ દાખલો છે. અહીંયા મિત્રો c બરાબર 1 છે અને a બરાબર 3 છે. તો a બરાબર 3 તથા c બરાબર 1 લેતા અને b બરાબર એટલે કે -b બરાબર વર્ગમૂળમાં 2a એટલે કે b બરાબર વર્ગમૂળમાં a ની કિંમત 3 છે એટલે કે ગુણ્યા 3 અને માઇનસ ચિહ્ન છે એટલે કે -3 વર્ગમૂળમાં 2. તો a ની કિંમત 3 મળે છે, b ની કિંમત -3 વર્ગમૂળમાં 2 મળે છે અને c ની કિંમત 1 મળે છે. હવે દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે મિત્રો p of x બરાબર ax² + bx + c. તો એમાં આપણે કિંમતો મૂકીએ તો a ની જગ્યાએ 3 મૂકતા એટલે કે 3x², b ની જગ્યાએ -3 વર્ગમૂળમાં 2x અને c ની જગ્યાએ 1 મૂકતા તો આ દ્વિઘાત બહુપદી બને છે મિત્રો. તો શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે 3x² - 3 વર્ગમૂળમાં 2x + 1 જ્યાં k does not equal to 0 વડે દર્શાવી શકાય. તો મિત્રો આ મુજબ તમને દ્વિઘાત બહુપદી મળે છે. એ જ રીતે શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર 1 હોય ત્યારે દ્વિઘાત બહુપદી શોધો. તો અહીંયા શૂન્યનો સરવાળો તમે મિત્રો કહો તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a સૂત્રનો ઉપયોગ કરીએ છીએ બરાબર 4 અને શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a બરાબર 1 આપેલો છે મિત્રો. તો અહીં મિત્રો તમને ખબર છે કે c ની કિંમત 1 છે, a ની પણ કિંમત 1 થાય છે. તો a બરાબર 1, c બરાબર 1. તો b ની કિંમત કેટલી થાય છે અહીંયા? તો b બરાબર a ની કિંમત 1 છે એટલે કે 1 × 4 4 અને માઇનસ એટલે કે -4. તો a b c ની કિંમત તમને જે મળી ગઈ છે એને તમે દ્વિઘાત બહુપદી ax² + bx + c માં મૂકતા તો a છે 1 એટલે કે x², b ની જગ્યાએ -4 એટલે કે -4 + 1 થાય. તો આ તમારી દ્વિઘાત બહુપદી છે. તો એને આપણે શૂન્યતર વાસ્તવિક સંખ્યા વાસ્તવિક બહુપદી કે x² - 4x + 1 જ્યાં k does not equal to 0 આ મુજબ આપણે દ્વિઘાત બહુપદીને દર્શાવી શકીએ છીએ. તો મિત્રો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય ત્યારે દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવી શકાય તો એ તમને આવડશે. દ્વિઘાત બહુપદી શોધવાનો એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ મિત્રો. તો અહીં શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 5 અને શૂન્યનો ગુણાકાર 3/4 આપેલો છે. તો દ્વિઘાત બહુપદી મેળવો. તો દ્વિઘાત બહુપદી મેળવવાની છે મિત્રો. તો દ્વિઘાત બહુપદીને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? ax² + bx +
સી છેદ તેના બે શૂન્ય આલ્ફા અને બીટા એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ કેટલું આપ્યું છે મૂલ્ય તો વર્ગમૂળમાં 5 અને શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ભાગ્યા એ એનું મૂલ્ય આપ્યું છે 3/4 તો આના પરથી મિત્રો આપણે એ બી અને સી શોધી નાખીએ પછી એ કિંમતો આપણે બહુપદીમાં એ બી અને સીની જગ્યાએ મૂકી દેવી તો અહીં એ બરાબર 4 છે સી બરાબર 3 એ બરાબર 4 છે એટલે કે માઇનસ બી ભાગ્યા 4 બરાબર વર્ગમૂળમાં 5 તો માટે બીની કિંમત કેટલી થશે મિત્રો -4 વર્ગમૂળમાં 5 તો એ બી અને સી આપણને મળી ગયેલ છે તો માટે દ્વિઘાત બહુપદી એની જગ્યાએ મિત્રો 4 મૂકીશું તો 4x નો વર્ગ બીની જગ્યાએ -4 વર્ગમૂળમાં 5 ઇન્ટુ x પ્લસ 3 થાય શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે શું લખી શકાય કે બ્રેકેટમાં 4x નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 5 ઇન્ટુ x પ્લસ 3 કેસ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તો આ મુજબ એની દ્વિઘાત બહુપદી મળે છે મિત્રો બિલકુલ સહેલા દાખલા છે મિત્રો અહીંયા તો અહીં 2 માર્ક્સના જે વિભાગ બી છે કે દરેક દાખલા 2 ગુણના છે અને 18 ગુણ મેળવવાના છે તો બહુપદીમાંથી મિત્રો આ પ્રકારના દાખલા પૂછાય છે શૂન્ય શોધવાના અને શૂન્યોના ગુણાકાર અને સરવાળા આપેલા હોય ત્યારે દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવાય છે એ મિત્રો આપણે જોઈ લીધું કેટલાક દાખલાઓ તમને હોમવર્કમાં આપવામાં આવે છે જો મિત્રો તમે આટલા કરી નાખશો તો બહુપદીના 2 દાખલા 2 માર્ક્સના એ વિભાગ બીની અંદર પૂછાય છે તો મિત્રો એનો તમને જરૂરથી લાભ થશે અને આટલા દાખલા તમારે ખાસ કરવાના છે